નાના શેઠાણી, અમરભાઈ તમને અર્જન્ટ બોલાવ્યા છે. સાચે? હા. તમે જાઓ, હું આવું છું. જી. પ્રમોદભાઈ, રસોડામાં જઈને કંઈક ગળ્યું ખાઈ લેજો. જી. હા, તમે જાઓ, હું આવી. કેસર હર્ષવર્ધનસિંહ, તમને તમારા સાસુમાએ બોલાવ્યા છે. ચાલો. સાસુમા, તમે તમારા જન્મ વિશે અમને ખોટી જાણકારી આપી હતી. આ તમારી કુંડળી છે, તમારા બાપુજીએ આપેલી છે. તમારો જન્મ અમાસના દિવસે થયો છે એની જાણ હતી ને તમને? અમે તમને પૂછ્યું, જાણકારી હતી ને? ના, સાચું કહું તો મને અમાસના જન્મ વિશે કાંઈ નથી ખબર. એટલે તારીખ શું? તમને તમારા જન્મ વિશે કાંઈ નથી ખબર? બા, આમને ખબર ના હોય એવું બની જ ના શકે ને. એમને ખબર જ હશે. એટલે જ અમે જ્યારે એમની પાસે કુંડળી માંગવા ગયા ત્યારે એમણે કહ્યું કે અમારી કુંડળી ખોવાઈ ગઈ છે. ઘરવાળાઓએ એ જ શીખવાડીને મોકલ્યા હશે. આ તો અમે એમના ડેડી ઉપર દબાણ આપ્યું ત્યારે એમણે બીજી કુંડળી આપી ને સત્ય બહાર આવ્યું. બાકી આપણને તો આ લોકોએ અંધારામાં જ રાખ્યા હોત ને. બા, અમે તો કહીએ છીએ કે તમે... એક મિનિટ વેદિકા બહુ, અમને તમારા જન્મ વિશે આ રીતે જાણકારી થઈ એ પહેલા તમારે અમને કહેવું જોઈતું હતું. લગ્ન અચાનક થઈ ગયા, સમય ના મળ્યો અમને. આવા 1000 કારણો તમે આપી શક્યા હોત, પણ ખાનદાની માણસે સામેવાળાને અડચણ ઊભી થાય એવી બાબતે સ્પષ્ટતા કરી લેવી જોઈએ. અને આ વણ લખ્યો નિયમ છે. તમારા બાપુજી લખાણમાં તો માનતા નથી, તો પછી કુંડળીની તો વાત જ ક્યાં કરવાની? અને તમે તમારા બાપુજી કરતા પણ 2 ડગલા આગળ વધી ગયા. તમારી પાસે કુંડળી હતી છતાં પણ તમે આ બાબતે અમને જાણ સુદ્ધા પણ ના કરી. સાચે જ તમારી કુંડળી ખોવાઈ ગઈ હતી કે પછી ક્યાંક સાસુમા, એ શનિ દોષ, પિતૃ દોષ, પ્રેત દોષ અને તમારી કુંડળીમાં અમાસનો દોષ છે? અને આપણી કુંડળીમાં 9 પ્રકારના દોષ હોય છે અને જેની કુંડળીમાં આવા દોષ હોય છે ને એને દરેક મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. અને એની સાથે ઘરની વ્યક્તિઓએ પણ દુઃખ ભોગવવું પડતું હોય છે. સમજાય છે અમે શું કહી રહ્યા છીએ તે? તમારા આ દોષના લીધે અમારો દીકરો હર્ષ એટલે કે તમારા પતિ પર પણ મુસીબત આવી શકે છે. આનો વિચાર કર્યો કે નહીં? ઘરવાળાઓનું તો છોડો, પણ તમને તમારા પતિનું સ્વાસ્થ્ય અને જીવન વિશે પણ વિચાર ના આવ્યો? અમરબા, બોલો. અંદર આવી શકું? આવો. બોલો. આપના કહેવા પ્રમાણે મેં સર્વેશ્વર જ્યોતિષ મહારાજને કુંડળીના ફોટા સ્કેન કરીને મોકલી દીધા છે. અને એમણે કુંડળી જોઈ પણ લીધી છે અને હમણાં જ એમનો ફોન પણ આવી ગયો. શું કહ્યું સર્વેશ્વર મહારાજે? અમરબા, નાના વહુની કુંડળીમાં અમાસનો દોષ તો છે જ. એટલે જ આપણે અરે રે,
કુંડળીમાં દોષ છે? અમારા જ્યોતિષે પણ એવું જ કહ્યું હતું કે કુંડળીમાં દોષ છે. હા, પણ એમણે કહ્યું છે કે આ દોષ એટલો ગંભીર નથી. એના નિવારણ માટે આપણે એક નાનકડી પૂજા કરાવવી પડશે. નાનકડી? બા, આટલો મોટો દોષ છે ને ખાલી નાનકડી પૂજા? કાકા, આપણે સમજીએ છીએ ને એટલો નાનો દોષ નથી. અમારા અરુણ મહારાજે તો કુંડળી જોઈને માથું જ પકડી લીધું હતું. કહ્યું કે આ છોકરીને ક્યાંથી લઈ આવ્યા છો? વેદિકા વહુ, અમારા માટે સર્વેશ્વર મહારાજના શબ્દો સાબુત છે. પણ બા, કુંડળીમાં બહુ મોટો દોષ છે, એ ગંભીર છે અને એની ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ ને. અમાસનો જન્મ છે, એનું નિવારણ તો કરવું જોઈશે ને. કઈ જગ્યાએ પૂજા કરાવીશું? રાજકોટ, દ્વારકા, ચાણોદ કે પછી કાશી? અરે હા બા, એ કાશી જ ગયા છે. અમે એમને ફોન કરીને કહી દઈએ કે એ ત્યાં જ રોકાય. વેદિકા ભાભી, આના માટે ક્યાંય જવાની જરૂર નથી. એમણે કહ્યું કે આ પૂજા આપણે ઘરમાં પણ કરી શકીએ છીએ. દશરથભાઈ, આ વાત બહુ સારી કહેવાય. તમે મહારાજને મળીને નક્કી કરી લો કે પૂજા ક્યાં અને કેવી રીતે કરવાની છે. જી. અમારે અમારા ઘરમાં કોઈનો અપશુકન્યાળ પડછાયો નથી પાડવા દેવો. તમે તો મોડાવાના હતા ને? આપણા તો તમારો ઘરવાળો ઘરે ન હતો એટલે થયું કે હાલો તમને મળતો જાઉં, એટલે ભૂગો અડિયું કરતો. એ બળદિયા, ખબર છે મારો ઘરવાળો પોલીસમાં છે. જો એને ખબર પડશે ને કે તું મને હેરાન કરે છે તો સીધો જ જેલમાં પૂરી દેશે. એમ? પણ રાણી સાહેબા, અમે તો ક્યારનાય તમારા મન મંદિરની જેલમાં બંધ થઈ ગયા છીએ. એટલે તમારા ઘરવાળાને કહી દેજો કે અમે હાથે જન્મ તમારી હારે રહેવાના છે. બુકિંગ છે આપણું આ. જાઓ ને અહીંથી. અરે જાવ ને અહીંથી નહીં, આવ ને અહીંથી એમ કે. આપણી દરેક સંસ્થાના વાર્ષિક નિયોજનની પત્રિકાની જોડણીઓ સુધારી અને મેં છપાવવા મોકલી દીધી છે. મારા મત મુજબ એ અઠવાડિયામાં તૈયાર થઈ જશે. આમાં આપને કંઈ બદલાવ લાવવાની જરૂર લાગે છે? જો અઠવાડિયા પહેલા જોતી હોય તો હું એ પ્રમાણે વાત કરું. અમરબા, શું થયું અમરબા? કઈ નહીં દશરથભાઈ, તમે જે કહ્યું એ અમે બધું સાંભળ્યું, પણ અમારા મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. બીજું એટલે કે કુંડળીના દોષ વિશે વિચારી રહ્યા છીએ. અચાનક ક્યાંથી નવા નવા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ જાય છે. અમરબા, તમે જરાય ટેન્શન ના કરો. આપણે એક નાનકડી પૂજા કરાવી દઈશું એટલે કુંડળીના દોષનું નિવારણ આવી જશે. પછી શું કામ ચિંતા કરો છો? તમારી વાત બરોબર છે દશરથભાઈ, દોષોનું નિવારણ તો થઈ જશે, પણ બીજો કોઈ દોષ ઊભો નહીં થાય એની શું ખાતરી? સાચું કહું દશરથભાઈ, આ છોકરી અમને પહેલેથી જ નહોતી ગમતી. લગ્ન વખતે જે કંઈ થયું ને એમે લાચારીમાં અમે એના ને હર્ષવર્ધનના લગ્નની હા પાડી. પણ હવે અમને સમજાય છે કે અમે જાતે જ અમારા પગ ઉપર કુહાડી મારી છે અને આ ઘરને હંમેશને માટે અશાંતિ ભર્યા વાતાવરણમાં ધકેલી દીધું. અમરબા, આપની પરવાનગી હોય તો હું કંઈક કહેવા માંગુ છું. બોલો દશરથભાઈ, તમે બોલશો તો અમને કંઈક ગમશે. અમરબા, આપણો જન્મ પૂનમના દિવસે થાય કે અમાસના દિવસે એ આપણા હાથમાં નથી હોતું. અને કુંડળીમાં અમાસનો જન્મ દોષ છે, એના માટે નાના વહુને જવાબદાર ઠેરવવા મને યોગ્ય નથી લાગતું. અને એમના વર્તનથી તો મને નાના વહુ લાખોમાં એક લાગે છે. અને નાના શેઠ પણ એમની સાથે બહુ ખુશ છે. એમ? ખુશ છે? આવું તમને હર્ષવર્ધનસિંહે જાતે આવીને કહ્યું?
ના ના એવું નથી, પણ હું નાના શેઠને નાનપણથી ઓળખું છું, એટલે એમના વાણી અને વર્તન ઉપરથી હું આ કહી શકું છું. દશરથભાઈ, વાણી અને વર્તન ઉપરથી એમ લાગે કે બંને ખુશ છે, પણ અંદરથી બંને જણા ખુશ છે એનો અંદાજ આપણે નથી લગાવી શકતા. પાણીમાં જ બાજેલી લીલ એટલી સુંદર દેખાય છે, પણ તમે એમાં આંગળી બોળો ને તો લીલની સાથે કાદવ પણ હાથમાં આવે છે. અને આ સાબિત કરવા માટે આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા જ ઘરમાં બબ્બે ઉદાહરણો છે. એટલે સંબંધોને ઉપર છલ્લા જોઈને કોઈ બી ધારણા બાંધી લેવી એ યોગ્ય નથી. પણ અમરબા, અને હા, તમે શું કહેતા હતા? વાર્ષિક પત્રિકા સમયસર છપાવીને આવવી જોઈએ. અઠવાડિયાનો સમય આપ્યો છે ને, તો એ પ્રમાણે કામ થવું જરૂરી છે. સમયસર કામ થવું જરૂરી છે. અને હવે આ નકામી ચર્ચા બંધ કરો અને બાકી બીજા બધા કામો પતાવો. જી. ફોજદાર, ઓ ફોજદાર, એ સર 5 મિનિટ ઊંઘવા દે ને. ઉઠો હવે. જો સવાર પડી ગઈ, બધા પોતપોતાના કામ પર પણ લાગી ગયા. તમારે નથી જવાનું તમારી ડ્યુટી પર? હા, ઉઠો, ઉઠો. એ સર, તું તો મારા મનની વાત જાણી ગઈ ને. કે સર, મને આજે પોલીસ સ્ટેશનની નહીં પણ તારી ડ્યુટી કરવાનું મન થાય. ચાલ નહીં નથી જવું આજે તો, ડ્યુટી પર નથી જ જવું. અરે એ સર, વિચારું છું કે 1-2 દિવસની રજા મૂકી દઉં અને આપણે ક્યાંક ફરવા જતા રહીએ. શું કહે છે? ફિલ્મોમાં જેમ હીરો હિરોઈન બેકપેક કરીને પહાડ પર ફરવા જતા રહે એવી રીતે. હા, એટલું ઈઝી નથી હોતું ને. આપણે બીજું ઘણું બધું વિચારવું પડે છે. એવું કોને કહ્યું? અરે, ડોન્ટ અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ યોર ફોજદાર. એ સર, મને આપણું હનીમૂન યાદ આવે છે. સરસ હતું ને, શોર્ટ એન્ડ સ્વીટ. તો ફરીથી જઈએ એવા જ એક હનીમૂન પર, શોર્ટ એન્ડ સ્વીટ, સેકન્ડ હનીમૂન. આઈડિયા તો સુપર છે, પણ સાસુમાને પૂછવું પડશે ને. એમાં પૂછવાનું થોડી હોય, બેગ પેક કરવાની અને જઈને કહેવાનું કે અમે 1-2 દિવસ માટે બહાર ફરવા જઈએ છીએ. અને આપણે પતિ પત્ની છીએ, નવા નવા લગ્ન થયા છીએ, તો ફરવા તો જઈએ જ ને. હા, આમ તો સમજદાર છે, ના નહીં પાડે. એ વાત તો બરાબર છે, પણ પેલી દોષ નિવારણની પૂજા કરવાની છે ને, એકવાર નક્કી થઈ જાય પછી જઈએ તો સારું. 1 મિનિટ. દોષ નિવારણની પૂજા? કયા દોષ નિવારણની પૂજા? તમે આમ અચાનક આવી રીતે ના પૂછો. મને તમારી બીક લાગે છે, ધબકારા વધી જાય છે. એટલે એમાં એવું થયું ને કે ડેડી કુંડલી લઈને આવ્યા અને એમને વેદિકા ભાભીને આપી, તો વેદિકા ભાભીએ સાસુમાને આપી. એટલે સાસુમાએ કોઈ જ્યોતિષ મહારાજને બતાવી, તો એમણે કહ્યું કે મારો જન્મ અમાસના દિવસે થયો છે, એટલે અમાસના દોષ નિવારણની પૂજા કરવી પડશે. પૂજા નાનકડી જ છે અને એમાં આપણે કંઈ કરવાનું પણ નથી. જે કંઈ કરવાનું છે એ બધું પૂજારીએ કરવાનું છે, આપણે ખાલી બેસવાનું છે. તારા ડેડી કુંડલી લઈને આવે, એ કુંડલી વેદિકા ભાભીને આપી, વેદિકા ભાભીએ કુંડલી બાને આપીને બાએ જ્યોતિષને આપી અને એમને પૂજા માટે કહ્યું. આટલું બધું થઈ ગયું પણ તે મને કાંઈ જ કરતા કાંઈ જ ના કહ્યું. કેમ? આ વિષય પર આપણી ક્યારે વાત જ નથી થઈ. અને તમને પોલીસ સ્ટેશનના ટેન્શન ઓછા થોડી હોય છે, તો મને થયું આ ટેન્શન શું કામ આપું, એમ વિચારીને મેં ફાલતુના કારણો ના આપીશ મને. આમ તો બધું જ કહેતી હોય છે ને કે સાસુમાએ મને આમ કહ્યું, બેબી માસીએ મારા વખાણ કર્યા, બપોરે સૂઈ ગઈ હતી. નાનામાં નાની વાત કહે છે ને મને, આટલી મોટી વાત કેમ ના કહી? સોરી, તમે આમ ગુસ્સો ના કરો ને, મારાથી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર આવું નહીં થાય. સોરી. તારી સાથે તો હું પછી વાત કરીશ. આ દોષનું નિવારણ લાવવું પડશે. પ્લીઝ તમે આટલો ગુસ્સો ના કરો ને. સર, ખોટું કર્યું, બહુ જ ખોટું કર્યું. મેં તારાથી આવી અપેક્ષા નહોતી. અરે સાંભળો ને,
બા, મેં તમને ના પાડી હતી તો તમે કેસરની કુંડળી જ્યોતિષને કેમ બતાવી? તમે અમારી પાસે એક્સપ્લેનેશન માંગી રહ્યા છો? ના, હું એક સાદો અને સરળ પ્રશ્ન પૂછું છું. કોઈ અમને નકામા પ્રશ્નો પૂછે અમને નથી ગમતું. અને એમ પણ તમારો આ વિષય જ નથી, એટલે કુંડળીની બાબતમાં માથું મારવાનું રહેવા દો. આની સાથે તમારો કોઈ સંબંધ નથી. સંબંધ કેમ નથી બા? કેસરની કુંડળીમાં દોષ છે અને એના માટે આ ઘરમાં પૂજા કરવાની વાત ચાલી રહી છે. અને કેસર મારી પત્ની છે. અચ્છા, તો તમારી પત્નીએ લગ્ન વખતે તમને કહ્યું નહીં કે એમનો જન્મ અમાસના દિવસે થયો છે? ના, જેમ મેં મારા ગ્રહ અને જન્મ વિશે એને કાંઈ નથી કહ્યું, એમ એને પણ મને કાંઈ નથી કહ્યું. અને જો કહ્યું પણ હોત ને તો પણ આ દોષ નિવારણની પૂજા કરાવી મને જરૂરી નથી લાગતી. પણ અમને લાગે છે આ પૂજા કરાવી અમને જરૂરી લાગે છે, કારણ કે અમે તમારા માં છીએ. અમારે તમારા અને આ ઘરના સારા નરસાનો વિચાર કરવો પડતો હોય છે. તમારી જેમ ફક્ત તમારો ને તમારી પત્નીનો વિચાર કરીને બેસી રહેવું એવું અમને નથી ફાવતું, હર્ષવર્ધન. પણ બા, તમે ચિંતા ના કરો હર્ષવર્ધન, અમે કંઈ તમારી પત્નીની અગ્નિ પરીક્ષા નહીં લઈએ. નાનકડી પૂજા છે. હવે કુંડળીમાં દોષ છે એ તો સ્વીકારવું જ રહ્યું. અને એ દોષના નિવારણ માટે અમારે પૂજા કરાવી જરૂરી, અને એ પૂજા અમે કરીશું. બા, આ ઘરમાં કેસરના દોષ નિવારણની પૂજા નહીં થાય, કારણ કે હું એમાં માનતો જ નથી કે કોઈનો જન્મ અમાસના દિવસે થયો એવો પ્રોબ્લેમ છે. બાળક તો ગમે ત્યારે જન્મી શકે છે ને. અને આ વાત મને ભગવાન પણ આવીને ઉપરથી કહેશે ને તો પણ હું નહીં માનું. હર્ષવર્ધન, તમે નકામો ઇસ્યુ ઊભો કરી રહ્યા છો. નકામો ઇસ્યુ? બા, જે ઇસ્યુ સાથે મારી પત્નીનો સંબંધ હોય ને એ ઇસ્યુ નકામો કેવી રીતે હોઈ શકે? આ પૂજા નહીં થાય એ નહીં જ થાય, અને હું નહીં થવા દઉં. સાંભળો છો હું શું કહું છું? ફોજદાર, તમે તો આજે ડ્યુટી પર નહોતા જવાના ને? લાગે છે કંઈક ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું હશે એટલે જ જતા હશો ને? સારું, જાઓ, હું તમારા માટે નાસ્તો લઈ આવું. મને ભૂખ નથી. તું દૂધ પીને જાઓ. ના, હું જમવામાં તમારા માટે શું લઈને આવું? તમારો ફેવરિટ ઓળો અને રોટલો લઈને આવું? તારે તકલીફ લેવાની જરૂર નથી, હું પોલીસ સ્ટેશનમાં નહીં હોઉં. અચ્છા, તો તમે બ્રેકફાસ્ટ અને લંચ બહાર કરી લેશો ને? રાત્રે જલ્દી આવશો? નક્કી નહીં. ફોજદાર, પ્લીઝ મારા પર આમ ગુસ્સો ના કરો ને. પણ આમાં મારી શું ભૂલ છે એ તો કહો મને. તમે આવું વર્તન કરો છો ને તો મારા ધબકારા વધી જાય છે. મને બહુ બીક લાગે છે. તને નથી લાગતું ને કે તારી કઈ ભૂલ છે? બસ તો પછી તારા ટેન્શન લઈને દુઃખી થવાની જરૂર નથી. ફ્લાવર બટાકાનું શાક? પ્રમોદ, પ્રમોદ, જી તને કેટલી વાર કહ્યું છે કે અમને ફ્લાવર બટાકાનું શાક નથી ભાવતું? તમારા માટે પાલક પનીરનું શાક બનાવ્યું છે, એ જ લેવા ગયો હતો. આટલી બધી વાર? ખબર નથી અમે જમવા આવી ગયા છીએ? હા, ગરમ કરતો હતો. પીરસ. આટલું મોડું બનાવવાનું હોય? તને ખબર છે ને અમને તીખું ભાવે છે. બેબી માસીએ કહ્યું હતું કે શાક બહુ તીખું ના બનાવતો. કાન ખોલીને સાંભળી લે, અમે પણ આ ઘરમાં રહીએ છીએ. પ્રમોદ, જમવાનું રેડી છે કે? હા બેબી માસી, રેડી છે. નામ लिया और शैतान नाम लिया और बेबी मासी हाजिर. અરે, તમે જમવાનું શરૂઆત પણ કરી દીધી? મોટી બેન દશરથભાઈ સાથે બહાર ગયા છે, પણ કેસર તો ઘરમાં જ છે ને, એ ક્યાં છે? અમને શું ખબર? અમે એમના સેક્રેટરી છીએ. હા, પ્રમોદ, થોડું ગરમ પાણી પીવા માટે આપશે ને? જી.
વેદિકા, પોતિકાઓની ખબર રાખવા માટે સેક્રેટરી બનવાની જરૂર નથી. માત્ર લાગણીના 2 શબ્દ કહીએ ને કે દિરાણી તમે જમવા આવશો તો પણ બહુ છે. અને આ અમે બોલવા કરતા આપણે બોલવાનું રાખો. યાદ રાખજો, અમે કરનાર શિવ ભક્ત રાવણની પણ લંકા બળી ગઈ હતી. તમે તો માત્ર સામાન્ય માણસ છો. કેસર, એ કેસર, હા આવી. હા બેબી માસી, ક્યાં હતી તું? હું રૂમમાં સાફ સફાઈ કરતી હતી. બોલો ને શું કામ છે? અરે જમવાનો સમય થઈ ગયો છે, ચાલ જમી લે, કામ પછી કરજે. ના, મારે નથી જમવું. હે ભગવાન, પાછું શું થયું? તને દર 2 દિવસે શાનું ભૂત ભરાય છે હા કે તું જમવાની ના પાડે છે? એ તો સવારે થોડો નાસ્તો વધારે ખવાઈ ગયો હતો ને, એટલે હમણાં ભૂખ નથી. હા હો, તારા બધા જ બહાના અહીંયા મગજમાં છપાઈ ગયા છે. બેબી માસી કહેશે તો તું થોડી માનીશ, તને તો તારો હીરો કહેશે તો તું માનીશ. તારા હીરોનો ફોન છે? લે, 100 વર્ષ જીવવાનો છે. હવે મારું મોઢું શું જોઈ રહી છે? વાત કર. હેલો, હા બોલો. સર તારી યાદ આવી ગઈ. બહુ જલ્દી યાદ આવી. આજે તો ઘડિયાળ જાતે શોધી લીધી હતી ને, એમાં જુઓ જરા કેટલા કલાક પછી યાદ આવી. સર યાદ તો ક્યારની આવતી હતી, પણ એની ઉપર ગુસ્સાનો કાબુ હતો. સર આઈ એમ સોરી, મેં કારણ વગર તારી પર ગુસ્સો કર્યો. રિયલી સોરી. ફોજદાર, તમે સોરી ના કહેશો. એમ પણ આપણે નક્કી કર્યું છે ને કે આપણા સંબંધમાં નો સોરી નો થેન્ક યુ. પણ સાચું કહું ફોજદાર, મને હમણાંથી તમારું કંઈ સમજાતું જ નથી. તમે આમ અચાનક ગમે ત્યારે ગુસ્સે થઈ જાઓ છો અને પછી અચાનક શાંત પણ થઈ જાઓ છો. સામેવાળાને કેટલું ટેન્શન થતું હશે એનો વિચાર કર્યો છે? આઈ નો કે સર, હમણાંથી મારું વર્તન જરાક વધારે જ વિચિત્ર થઈ ગયું છે ને. હાસ તો ઠીક છે, તો પછી આપણે તાત્કાલિક ધોરણે એક મીટિંગ બોલાવીએ જેમાં તું અને હું હાજર રહીશું. તું એક કામ કર, તું ટિફિન લઈને અહીં આવી જા, આપણે આરામથી બેસીને વાતો કરીએ અને કંઈક સોલ્યુશન કાઢીએ. સ્માર્ટ બોય. હા, પણ હું નથી આવવાની. તમે મને નકામું ટેન્શન આપો છો ને, એટલે તમારી સજા. એમ તો કઈ વાંધો નહીં, તો હું આજે હવે એમ ના કહેતા કે તમે જમશો નહીં. પ્લીઝ તમે જમી લેજો ને. ના, આ વખતે તમને ફરિયાદનો મોકો નહીં મળે. ડોન્ટ વરી, હું જમી લઈશ. ગુડ બોય. અને જો નહીં જમો ને તો સીધો મને જોશીભાઈનો ફોન આવી જશે અને પછી તમે ઘરે આવો. જો અંગૂઠા ના પકડાય ને તો મારું નામ પણ કેસર નહીં. તું તો સિરિયસ થઈ ગઈ? હાસ તો. અને એક વાત ધ્યાનમાં રાખજો, हमारे जासूस चारों ओर फैले हुए हैं. અચ્છા સાંભળો ને, તમે રાત્રે જલ્દી આવજો ને. હું તમારા માટે પ્રમોદભાઈને કહીને તમારું ફેવરિટ ઢોકળીનું તીખું તમતમતું શાક બનાવડાવીશ. તીખું તમતમતું? તો પછી સ્વીટ ડીશ પણ ખાવી પડશે. મળશે ને? જો તો તમે જાઓ અહીંથી. સર આઈ લવ યુ. અરે હું શું લવ યુ બોલ. મીઠું. મીઠું શું યાર, મીઠું બહુ સૂકું સૂકું લાગે ને. આઈ લવ યુ તો આખું બોલ ને. અરે જરા સમજો ને તમે. તું સમજુ એટલે મીઠુંમાં છે કહેવાનું છે આવી ગયું એમ સમજો. કેસર, તારા ફોજદારને જે સાંભળવું છે એ કહી દે. જો બેબી માસીને ખબર પડી ગઈ. જો તમે જાઓ અહીંથી. અરે કેસર હાલ. બેબી માસી, હું શું કહું છું કે હું જમી જ લઉં છું. એમ? હા, તમે આટલો બધો ફોર્સ કરો છો તો તમને કેવી રીતે ના પડાય? અને એમ પણ મને બહુ ભૂખ લાગી છે અને આ શાક તો મારું ફેવરેટ છે. પ્રમોદભાઈ જી. આજે રાત્રે છે ને
ઢોકળીનું શાક બનાવજો. તમારા નાના શેઠને ભાવે ને એવું એકદમ તીખું તમતમતું. સારું, બનાવી દઈશ. ઓહો, હીરોએ હિરોઈન સાથે મીઠી મીઠી વાતો કરી અને હિરોઈન માની પણ ગઈ, જમવા તૈયાર પણ થઈ ગઈ અને પોતાના હીરો માટે સાંજના શું બનાવવાનું છે એનો ઓર્ડર પણ આપી દીધો. હા કેસર, અમારા હીરોએ એવું તો શું જાદુ કર્યો છે હા કે તું માની પણ ગઈ? અત્યાર સુધી તો આ મોઢું ફૂલાવીને ફરતી હતી અને હવે શર્માથી હરખાથી ફરે છે. હા એવું કાંઈ નથી બેબી માસી, મને સાચે જ બહુ ભૂખ લાગી એટલે. કેસર, તે જેટલી પતંગો નહીં ચગાવી હોય ને એટલી મેં ઉત્તરાયણ જોઈ છે. હા ચાલ જમવા બેસી જા. પ્રમોદભાઈ, મને જમવાનું પીરસી દો ને. ના હા પ્રમોદ, તારે જમવાનું નથી પીરસવાનું. અમારા નાના વહુને જમવાનું હું પીરસીશ. તું જા કૂદતો કૂદતો કિચનમાં. આવ બેસ. સરસ, મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એને ઠંડુ કરવા મૂકી દો. હવે હવે છે ને કઢાઈ કાઢો અને એને ગરમ કરવા મૂકી દો. કઢાઈમાં છે ને થોડું તેલ નાખી દો એટલે એ ગરમ થઈ જાય. તેને એક તપેલીમાં છાશ લઈ લો, થોડું પાણી નાખીને વ્યવસ્થિત મિક્સ કરજો. હા, અને હા, મીઠું અને મરચું નાખો, લાલ મરચું નાખજો. આ મને આવડે છે. જુઓ, આ મરચું લીધું, મીઠું નાખ્યું અને બરાબર મિક્સ કરવાનું. બરાબર ને? વાહ પ્રમોદભાઈ, તમને તો આવડે છે ને. હા, ક્યારેક બેબી માસી ઢોકળીનું શાક બનાવે તો હું જોતો હોઉં છું. હવે શું કરું નાના શેઠાણી? હવે છે ને આ જો તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં રાઈ નાખી દઈએ. અરે આટલી બધી નહીં, લાવો હું નાખું છું. ના, તમે રહેવા દો. અરે હું ફટાફટ વઘાર કરી દઈશ. પણ કોઈ આવી જશે. કોઈ નહીં આવે. ગઈ વખતે અમારા બાને ખબર પડી ગઈ હતી તો પ્રોબ્લેમ થઈ ગયો હતો. સાસુમાને કાંઈ ખબર નહીં પડે. સાસુમા ક્યારે કિચનમાં આવે છે? નહીં ને. અને જો એ કિચનમાં આવી ગયા ને તો આ બધું બાજુમાં મૂકીને સાઈડમાં જતી રહીશ. આપણે કોઈ કાંઈ બોલવાનું જ નહીં એટલે અમને કાંઈ ખબર ના પડે. હા, લાવો. ત્યાં સુધી છે ને આ ઢોકળી ઠંડી થઈ ગઈ ને તો તમે એના ટુકડા કરી દો. જી. ચોરસમાં કાપજો. હો, જો મેં રાઈ નાખી અને હવે થોડી હળદર પણ નાખું છું. પેલી છાશ આપો ને. જી. હા, હવે આપણે આનો વઘાર કરીશું અને પછી આને બરાબર મિક્સ કરી દેવાનું. પેલી ઢોકળી થઈ ગઈ છે? હા. લાવો ને, આમાં નાખી દો. હવે આને બરાબર મિક્સ કરી દઈશું. 8-10 મિનિટ સુધી આને થવા દઈએ. જો આપણી ઢોકળી તૈયાર છે. નાના શેઠાણી, સુગંધ તો એકદમ મસ્ત આવી રહી છે હો. હે ને? કેસર વહુ, સાસુમા? મરી ગયા. તમે જટ આમ આવો. હા. કેસર વહુ, તમે કિચનમાં શું કરી રહ્યા છો? પ્રમોદભાઈ, પેલો પાણીનો ગ્લાસ આપો ને. હું તો પાણી પીવા આવી છું સાસુમા. આ મોટી બેનનો અવાજ કાઢીને હું જ બોલી રહી હતી. એ છોકરી કેવી ઉલ્લુ બનાવી. હા, શું બેબી માસી તમે? હમણાં હાર્ટ એટેક આવી ગયો હતો મને તો. તું તારા હીરો માટે ઢોકળીનું શાક બનાવી રહી છે ને એ હું બહારથી જોતી હતી. આહાહા કેસર, બહુ સરસ સુગંધ આવી રહી છે. મને તો ભૂખ લાગી ગઈ. ચાલો જમી લઈએ. તારો હીરો પણ આવી ગયો છે. બેબી માસી, તમે કોઈને કહેતા નહીં ને કે આ શાક મેં બનાવ્યું છે? ના ના હોય કઈ, બધાને કહી દઈશ. બેબી માસી, એ ડફોડ, આ બેલ મુझे માર એવું કઈ કરતું હશે? હા, તો પછી આ આપણું ટોપ સિક્રેટ. એ પ્રમોદ, તું પણ કોઈને કહેતો નહીં. હા, નહીં તો ચાલો જમવાની તૈયારી કરો તમે. બેબી માસી, ટેન ટેન. બેબી રેડી છે બધું? અરે ગાંડી, તું શું કામ લાવી? પ્રમોદ લઈ લે તેના હાથમાંથી.
આજો મોટી બેન પણ આવી ગયા. પ્રમોદ, જમવાનું પીરસવા લાગ. સાસુમાં ઢોકળીનું શાક બનાવ્યું છે, તમને ભાવે ને? પ્રમોદે હા પ્રમોદે. પ્રમોદે ઢોકળીનું શાક બનાવ્યું છે. આ તું તો જાણ એવી રીતે કહી રહી છે કે તે બનાવ્યું હોય. બેબી જરા ધીમે ધીમે. હા પ્રમોદ, કેસર, તમને કેટલી વાર કહેવાનું કે મોટી બેન સામે બેઠા હોય ત્યારે મોટે મોટેથી નહીં બોલવાનું. એમને નથી ગમતું. પ્રમોદ, સુગંધ તો સરસ આવે છે ને? અરે જમવાનું બનાવવામાં તો આનો જવાબ નથી. આની પ્રમોદની રસોઈ બનાવવાનો જવાબ જ નથી. પ્રમોદ, જમવાનું પીરસવા લાગ. આ થાળી કોના માટે પીરસી રહ્યા છો? સોરી, મારે જરાક મોડું થઈ ગયું. હા, ઢોકળીનું શાક. વાહ, તમારું પણ ફેવરિટ અને મારું પણ ફેવરિટ. આજે તો મજા પડી જશે. પ્રમોદ, અમારું જમવાનું અમારી રૂમમાં મોકલાવી દેજો. અમે ત્યાં જમી લઈશું. અમને અહીંયા ગરમી વધારે લાગે છે. બા, એક મિનિટ. બા, સવારે આપણી વચ્ચે જે કાંઈ થયું એટલે તમે અહીંથી જઈ રહ્યા છો ને? બાય બેગ ઓફ યુ, પ્લીઝ આવું ના કરો ને. બા, ગમે એટલો ગુસ્સો હોય પણ છેવટે લાગણી પહેલા ને. હા, બા, આપણી વચ્ચે મતભેદ થયો છે, મનભેદ થોડી થયો છે. અને મતભેદ પણ કંઈ એટલો બધો નથી કે આપણે એક ટેબલ પર બેસીને જમી ના શકીએ. સારા શબ્દો છે. મતભેદ, મનભેદ. વિચારોથી વેગળા એટલે મતભેદ, અને ભાવનો અભાવ એટલે મનભેદ. બરાબર ને? મતભેદ મનભેદમાં ના બદલાય એટલા માટે હું તમને ચેતવણી આપી રહી છું કે શું કરવું, શું ના કરવું એ અમને નહીં શીખવાડતા. બાપ, પ્લીઝ. અમે તમને પહેલા પણ કહ્યું હર્ષવર્ધન, અને ફરી પણ કહી રહ્યા છીએ કે અમને અહીંયા ગરમી લાગે છે એટલે અમે અમારા રૂમમાં જમી લઈશું. બા, તમે પણ જાણો છો કે આ હવે જો તમને અમારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો એ તમારો પ્રોબ્લેમ છે હર્ષવર્ધન. અમને ખબર છે કે અમારી ઘણી બધી વાત ઉપર તમને વિશ્વાસ નથી રહ્યો. ટાઈમ પ્લીઝ. તમારા બંને વચ્ચે સવારે કંઈ થયું છે? ના, તો હું એટલે પૂછી રહી છું કે તમે બંને શું વાત કરી રહ્યા છો એ મને કંઈ સમજાઈ નથી રહ્યું. બેબી, તમે જમી લો એટલે અમારી રૂમમાં આવી જજો. અમારે તમારી સાથે થોડીક વાત કરવી છે. તમને પણ બધી વાતની જાણ થવી જોઈએ એ જરૂરી છે. આવી ગયા તમે? બરાબર જમ્યા ને? કે પછી મોટી બેન શું કહેશે એની ચિંતામાં જમવાનું અડધું મૂકીને આવી ગયા તમે? ના, વ્યવસ્થિત જમીને આવીશું. તમે સરખી રીતે જમ્યા ને? ના, તો એટલે પૂછી રહી છું કે તમારે હર્ષવર્ધન સાથે બોલાચાલી થઈ હતી તો કદાચ ગુસ્સામાં આવીને તમે ઉપવાસ રાખી લીધો હોય. ના, અમે જમ્યા. કારણ કે અમે નથી જમતા તો હર્ષવર્ધન પણ નથી જમતા, અને એ ના જમે ને તો અમારાથી સહન નથી થતું, એટલે અમે પણ જમી લીધું. છોકરા માટે આટલી લાગણી છે તો પછી શું કામ એની સાથે વાદ વિવાદ કરો છો? બેસો. એમાં એવું છે ને બેબી
કે મોટી બેન, તમે કંઈ કહો પહેલાં હું તમને કહી દઉં કે મને હર્ષવર્ધને બધી જ વાત કરી દીધી છે. એમ? સરસ. એટલે અમારા શબ્દો અને સમયનો વધારે વ્યય નહીં થાય. મોટી બેન, આપણે કુંડળીને શા માટે આટલું બધું મહત્વ આપી રહ્યા છીએ? કેસરનો જન્મ અમાસના દિવસે થયો નથી, શું ફરક પડવાનો છે? બેબી, આ તમે બોલી રહ્યા છો? તમને તો જ્યોતિષનો સારો એવો અભ્યાસ છે. હા, પણ કુંડળી કરતાં મેં માણસોનો અભ્યાસ વધારે કર્યો છે. દૂરના ગ્રહ કરતાં નજીકના લોકોને હું વધારે સારી રીતે ઓળખું છું. એટલે તમને એવું લાગી રહ્યું છે કે આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને અમે એમાં કાંકરી ચાળો કરી રહ્યા છીએ. જો બેબી, કુંડળીમાં દોષ હોય તો દુનિયાના ઘણા લોકો એ દોષના નિવારણ માટે વિધિ કે પૂજા કરાવતા જ હોય છે. દુનિયાથી અમે કંઈ અલગ નથી કરી રહ્યા. એ છોકરી આ ઘરમાં અપશુકન લઈને એક મિનિટ મોટી બેન, તમારી બધી જ વાત મને માન્ય છે, પણ કેસર બહુ અપશુકનિયાળ છે આ વાત માનવા હું તૈયાર નથી. એમના આવ્યા પછી બધું જ વ્યવસ્થિત જ ચાલી રહ્યું છે. આ શુભ શુકન જ કહેવાય ને. તમને ખબર છે આપણા ઘરમાં છેલ્લા શુભ શુકન ક્યારે થયા હતા? તમારો નાનો દીકરો અર્જુન જન્મ્યો ને ત્યારે. બેબી, અર્જુનસિંહના જન્મને જો તમે શુભ માનતા હોય ને તો તમારી સાથે વાત કરવાનો કોઈ અર્થ જ નથી. અર્જુનસિંહનો જન્મ અને નાના વહુની પધરામણી એ બંને વાતોને જો એક જ ત્રાજવે તોડીએ ને તો આવા શુભ શુકન ના થાય ને એ જ અમારે માટે સારું છે. મોટી બેન, આ શું કહી રહ્યા છો તમે? બેબી, એક વાત ધ્યાનમાં રાખવી તમારે જરૂરી છે. આ ઘરમાં રહેતા તમારા ગમતા લોકોની વકીલાત કરવા કરતાં બીજા ઘણા બધા અગત્યના કામ હોય છે, એમાં ધ્યાન આપો. તમારી એનર્જી ત્યાં વાપરો તો અમને ગમશે. તમે જઈ શકો છો. ઠીક છે, જય સોમનાથ. ફોજદાર, તમારો એસીપી વાળો રૂઆબ છે ને ઘરમાં નહીં ચાલે. હો, એમ શું થયું? તમે સાસુમા સાથે કારણ વગરનો વિવાદ કર્યો. કારણ વગરનો વિવાદ? કે સર, તે પણ સાંભળ્યું ને મેં શું કહ્યું હતું? હવે બા સવારની વાતને મનમાં રાખી અને ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થઈને જતા રહે, એમાં મારો શું વાંક? તમે ગુસ્સે ના થવાના હોય તો એક વાત કહો. બોલો. તમારે સાસુમા સાથે આટલું ગુસ્સેથી વાત નહોતી કરવા જોઈએ. એટલે હું એમ નથી કહેતી કે તમે ખોટા છો, પણ આપણા મનની વાત સામેવાળાના મન સુધી વ્યવસ્થિત રીતે પહોંચવી તો જોઈએ ને. અને સાસુમાં ક્યાં મોટી માંગણી કરી રહ્યા છે? એક નાનકડી પૂજા કરવાનું જ તો કહે છે. હું માનું છું કે તમે આ કુંડળી જ્યોતિષ એ બધામાં નથી માનતા, પણ જો આપણા ઘરના વડીલો માનતા હોય તો એમના મનના સમાધાન માટે એમની વાત માની લેવામાં વાંધો શું છે? પ્લીઝ, આટલો ગુસ્સો સારી વાત નથી. કેસર, તું સમજી નથી રહી હું બા પર કેમ ગુસ્સે થયો. તારી વાત સાચી છે કે હું જ્યોતિષ ગ્રહો વગેરેમાં નથી માનતો, એટલે ઘરવાળાઓએ પણ ના માનવું જોઈએ એવું પણ હું નથી કહેતો. હું ઘરવાળાઓની શ્રદ્ધા, માન્યતા વગેરેને આડે ક્યારેય નહીં આવું ને મને ગમશે પણ નહીં. બેબીમાંથી વર્ષોથી કુંડળી જોવે જ છે ને. અને ઘરમાં અવારનવાર કોઈક ને કોઈક ધાર્મિક કાર્ય કે પૂજા થતી હોય છે. હું ક્યારે કંઈ બોલ્યો? પણ આ વખતે બોલ્યો, કારણ કે દોષ નિવારણની પૂજા કરાવી એટલે એ વાતને માન્યતા આપવી કે તારામાં કંઈક ખોટ છે. અરે પણ એ તો કેસર, આ ઘરમાં કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, પૂજા હોય, હું બધામાં સપોર્ટ કરીશ. આર્થિક રીતે, ધાર્મિક રીતે, અને બધામાં મનથી ભાગ પણ લઈશ. પણ ક્યારે કોઈ એવું કહેશે ને કે તારામાં કોઈ ખોટ છે ને એના માટે પૂજા કરાવવાની છે, તો એ વાત મારાથી સહન નહીં થાય. ક્યારેય નહીં. સાસુમા, આજે મને મોડું થઈ ગયું. તમારી પૂજા વહેલી. આજે અમારી પાસે પૂજા કરવાનો સમય નથી, એટલે અમે માથું ટેકવીને નીકળી જઈએ છીએ. સાસુમા,
તમને વાંધો ના આવે તો આજે હું પૂજા કરી લઉં? ભગવાનને ફૂલ ચડાવવા કે અગરબત્તી કરવી એટલે પૂજા થઈ ગઈ એવું ના હોય. ભગવાન પ્રત્યે ભક્તિ પણ હોવી જોઈએ. તમે પૂજા કરશો એટલે તમારા નસીબમાં અપશુકનનો જે દોષ છે એ મટી થોડો જવાનો છે. તો સાસુમાં હું એવું તો શું કરું કે આ દોષ મારા નસીબમાંથી ટળી જાય? હું કાંઈ પણ કરવા તૈયાર છું. તમે જે કહેશો ને બધું જ હું કરીશ. હું ખુલ્લા પગે ચાલતા કાશી જવા તૈયાર છું. હું નિર્જળા ઉપવાસ કરવા પણ તૈયાર છું. હું આટલું બધું કરવાની કાંઈ જરૂર નથી. જ્યોતિષ મહારાજે જે પૂજા કરવાનું કહ્યું છે એ પૂજા કરાવીએ એટલું બસ છે. હા પણ એ માનતા નથી. પોતાના પતિને ના મનાવી શકે એ પત્ની શા કામની? હું બીજું તો શું કહું? તમારી કુંડળીના દોષનો પ્રકોપ તમારા પતિ પર થાય અને એમના પ્રાણ સંકટમાં આવી જાય તો? સાસુમાં એટલે દોષ નિવારણની પૂજા કરવી જરૂરી છે. અમરબા, અમરબા, અરે દશરથભાઈ, આમ અચાનક? માફ કરજો પણ ઘટના જેવી ઘટી છે કે મારે તમારી પરવાનગી વગર આવવું પડ્યું. શું થયું? આપણી વાડીએ બહુ મોટો શોર્ટ સર્કિટ થયો છે અને ત્યાં કામ કરનાર મધુભાઈને શું થયું મધુને? જબરદસ્ત ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે અને બહુ દૂર ફંગોળાઈ ગયા છે અને આ અકસ્માતે જીવલેણ રૂપ લીધું છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. મધુ ક્યાં છે? મધુભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને આઈસીયુમાં રાખ્યા છે, પણ મને લાગે છે કે બચી શકે એમ નથી કારણ કે ઈજા જેટલી ગંભીર છે ને. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે એને? આપણી ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એક કામ કરો, મને ડૉક્ટરનો ફોન નંબર આપો, હું એમની સાથે વાત કરી લઉં. દશરથ કાકા, મને વાડીએથી રમેશનો ફોન હતો. શું થયું મધુ કાકાને? આપણા બોર ઉપર શોર્ટ સર્કિટ થયો છે અને મધુભાઈને શોક લાગ્યો છે. એમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા છે અને આઈસીયુમાં દાખલ કર્યા છે. શું અચાનક શોર્ટ સર્કિટ કેવી રીતે થયો? અને વાડીનો ઇલેક્ટ્રિક રૂમ તો હું રેગ્યુલર ચેક કરતો હોઉં છું. હમણાં કાલે જ ચેક કર્યો હતો. હું જાણું છું, પણ ત્યાં કોઈને ખબર નથી કે આ શોર્ટ સર્કિટ કેવી રીતે થયો. ઓકે બા, તમે ટેન્શન ના લેશો. હું અને દશરથ કાકા જઈએ છીએ હોસ્પિટલ અને બધું ચેક કરીને ડિટેલમાં ડોક્ટર સાથે વાત કરીને તમને જણાવું. હા હા, જલ્દી જાઓ તમે લોકો. ચાલો કાકા. હર્ષવર્ધનભાઈ, કેમ ટેન્શનમાં છો? શું થયું? આપણી વાડીએ શોર્ટ સર્કિટ થયો છે. વોટ? હા, અને મધુ કાકાને શોક લાગ્યો છે અને એમને આઈસીયુમાં એડમિટ કર્યા છે, એટલે હું અને કાકા ત્યાં જઈએ છીએ. ચાલો કાકા. એ મધુ કોણ છે? આપણી વાડીએ કામ કરે છે કે નહીં એ પણ ખબર નથી અમને. હે સોમનાથ દાદા, બા તમે સાંભળ્યું? આપણા વાડીએ કામ કરે છે ને એ મધુને શોક લાગ્યો. અચાનક આ બધું શું થઈ ગયું? બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું, અચાનક આ બધું કેવી રીતે થઈ ગયું? બા, અમને આ સારા લક્ષણ નથી દેખાઈ રહ્યા. હર્ષવર્ધનભાઈ તો વાડીએ જઈને બધું ચેક કરતા હોય છે ને. જ્યારે પણ રજા હોય ત્યારે બધી મશીનરી વ્યવસ્થિત છે કે નહીં બરાબર ચેક કરતા હોય છે. તેમ છતાં પણ આવું થયું. બા, ઉપરવાળાનો કંઈ સંકેત તો નહીં હોય ને? હર્ષવર્ધનભાઈની ઘાત મધુ ઉપર આવી ગઈ હશે. આ માણસના કર્મો કહેવાય કે પછી ગ્રહોની કરણી? ભગવાન, મધુને કંઈ ન થઈ જાય તો સારું. જો એને કંઈ થઈ ગયું તો આપણે શું કરીશું? બા, તમે આમ ખોટા વિચારો કરીને નકારાત્મક ના બોલો. હોસ્પિટલમાં લઈ ગયા છે ને, એને સારું થઈ જશે. હા હા બા, એમને કંઈ થવું જ ના જોઈએ અને એમને કંઈ જ નહીં થાય. જો એમને કંઈ થઈ ગયું તો એમના બાળકો અને એમના પત્ની રસ્તા ઉપર આવી જશે ને આમને નહીં ગમે. બા, અમે સોમનાથ દાદાનું વ્રત કરીશું. એ સોમનાથ દાદા, આ શું ચાલી રહ્યું છે? અમારા પોતાના લોકો ઉપર અપશુકનનો પ્રકોપ ક્યાં સુધી બતાવ્યા કરશો? શું બોલી રહ્યા છો તમે? બા, આ તો અમને એવું લાગ્યું એટલા માટે કહ્યું. બા, તમને યાદ છે તમારો એક્સિડન્ટ થયો હતો
ત્યારે તમારા પુણ્ય કર્મોના લીધે જ તમે બચી ગયા ને. પણ આ મધુનું શું થશે? એના પુણ્યનો ચોપડો ભરેલો છે કે ખાલી એ તો ઉપરવાળો જાણે. શું વાત છે? બહુ ટાઈમે બેનપણીની યાદ આવી કઈ? હા, તારી બેનપણી ગોપી ધ ગ્રેટે કમાલ જ એવી કરી છે કે તારી યાદ આવી ગઈ. ઓહો બ્યુટી ક્વીન, એવું તો શું કર્યું છે? કેસર, આપણને હજી મોટો ઓર્ડર મળ્યો છે. શું વાત કરે છે? બહુ જ સરસ ન્યૂઝ આપ્યા. તારા મોઢામાં ઘી સાકર. હા પણ કેસર, હું એકલી થાકી જાઉં છું. મેં પેલી બાજુવાળી સુવર્ણાને કહ્યું કે મને હેલ્પ કર, તો મને નખરા બતાવે છે કે મારે ફલાણું કામ છે, મારે ભણવાનું છે. અને હવે તો આપણને દૂરના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. હું એકલી કંટાળી જાઉં છું. અચ્છા હા, તું મને હેલ્પ કરવા આવવાની હતી, એનું શું થયું? તે તારા સાસુને વાત કરી? ના ગોપી, એ વાત કરવાનું તો હજુ સુધી મુહૂર્ત જ નથી આવ્યું. અને હમણાં તો ઘરમાં એ વાત થઈ શકે એવું શક્ય પણ નથી. અહીંયા તો કંઈક અલગ જ રામાયણ ચાલી રહી છે. કેમ, શું થયું? એટલે એવું કાંઈ ટેન્શન કરવા જેવું પણ નથી. જીજાજી સાથે કાંઈ થયું? ના ના, એમની સાથે કાંઈ નથી થયું. તું ટેન્શન ના લઈશ. જ્યારે આપણે મળીશું ને ત્યારે હું તને ફેસ ટુ ફેસ બધી વાત કરીશ. अच्छा, तो वो मौका जल्द से जल्द आने वाला है. हाँ ब्यूटी क्वीन. એટલે તું રાજગઢ આવી રહી છે? ના ના, એટલા જલ્દી નહીં, પણ 3-4 દિવસમાં આવી જઈશ. સારું, તું આવે એટલે મને કહેજે. બેબી માસી તને બહુ જ યાદ કરતા હોય છે. દશરથ કાકા, શું થયું? કેસર, દશરથ કાકાને શું થયું? ગોપી, હું તને પછી ફોન કરું. હા કાકા, તમે કેમ આટલા ટેન્શનમાં લાગો છો? શું વાત છે? તો તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. થેન્ક યુ નાના બહુ. હવે કહો, શું થયું છે? કેમ, તમને કોઈએ કહ્યું નથી? શું વાત છે? આપણી વાડીએ મધુભાઈ છે, એમને બોર્ડની રૂમમાં ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે. અત્યારે હોસ્પિટલમાં છે, આઈસીયુમાં છે. નાના શેઠ પણ ત્યાં છે, એમના પરિવારને સાંત્વના આપે છે. હે ભગવાન, હે સોમનાથ દાદા, એમને જલ્દીથી ઠીક કરી દે. તમે કહ્યું કે આઈસીયુમાં છે, તેમની તબિયત બહુ ખરાબ છે? હા, પરિસ્થિતિ જોતા તો એવું જ લાગે છે. હું અમરબાને મળીને આવું. હા. ઓ ડિયર દેરાણી, જી વેદિકા ભાભી. વાડીમાં જે કંઈ થયું એના ન્યૂઝ મળ્યા તમને? હા, દશરથ કાકાએ કહ્યું મધુ કાકા સાથે બહુ ખોટું થયું ને. અચ્છા, દશરથ કાકાએ કહ્યું એમ? તો બાનું આ વિશે શું કહેવું છે? એ કહ્યું દશરથ કાકાએ? હા, જો કે તમે તો એમના પણ ફેવરિટ છો ને. એટલે કંઈ નહીં, પણ અમને તો બહુ ટેન્શન થઈ રહ્યું છે. જો મધુને કંઈ થઈ ગયું તો એનું પાપ આપણને બધાને જ લાગશે. લોકો વાતો કરશે કે ખેતરના કારીગરોનું આ લોકો બિલકુલ ધ્યાન નથી રાખતા. અને એમાં પણ જો મીડિયામાં ખબર પડી ગઈ ને તો વાત પૂરી થઈ ગઈ. ખેતરમાં આટલા બધા લોકો કામ કરતા હતા, કોઈએ તો વિડીયો ઉતાર્યો હશે ને. પછી તો પોલીસ કેસ, કોર્ટ કેસ. હે ભગવાન, ખબર નહીં શુંનું શું થશે. હે મહાદેવ, આટલું બધું થઈ જશે? અને આ બધું તારા કારણે થશે. એવું અમે નહીં, બા કહેતા હતા. મારા લીધે? એ કેવી રીતે? તારા કુંડળીમાં જે દોષ છે ને એના લીધે. અમે નથી કહેતા, એવું બા કહે છે કે હવે આ છોકરીના લીધે આપણે કેટલું દુઃખ સહન કરવું પડશે, એવું પણ કહેતા હતા. પણ આમાં મારી શું ભૂલ છે? સાચી વાત છે, બાને જઈને પૂછ કે તારી શું ભૂલ છે. નહીં તો એક કામ કર, તારા કુંડળીના ગ્રહોને જ પૂછી જો. તમે આવી ગયા? મધુ કાકાની તબિયત કેવી છે? ક્રિટિકલ છે. ડોક્ટરે કહ્યું છે કે ઇન્ટરનલ બ્લીડિંગ થયું છે, એટલે અત્યારે કંઈ કહી નથી શકતા. હે ભગવાન. ચાલ, અત્યારે હું પોલીસ સ્ટેશન જાઉં છું, પછી ફરીથી હોસ્પિટલ જઈશ. એક મિનિટ, ડિયર દેરાણી, આ જે કાંઈ પણ થયું એના પછી તું શું વિચારે છે? એટલે આમાં મારે શું વિચારવાનું છે? અરે દોષ નિવારણ માટે જે પૂજા કરાવવાની છે કે નહીં એના વિશે પૂછીએ છીએ. જો તારે પૂજા કરાવી હોય તો કરાવ અને ન કરાવી હોય તો કંઈ નહીં, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હા, બાનું નક્કી છે, જો આમ ને આમ ચાલતું રહેશે તો આપણા બધાનું જીવન અઘરું થઈ જશે.
રોજ આ ઘરમાં અમાસ હશે. ના ના, હું એવું કાંઈ નહીં થવા દઉં. હું એમની સાથે વાત કરીશ. એમની સાથે વાત કરીશ? તમારા પતિ પરમેશ્વર વાત માનશે ખરા? અમે શું કહીએ છીએ કે એમની સાથે વાત કરવાની જરૂર શું છે? એટલે એમ કે આવી નાની નાની વાત એમને શું કહેવાની? તું ચૂપચાપ મંદિરે જા અને પૂજા કરીને આવી જા. અરે એ તો ડ્યુટી ઉપર હશે ને, એમને કાંઈ ખબર નહીં પડે અને એમને કંઈ પૂછવાની જરૂર નથી. ના ના ભાભી, આમ કેમ બોલો છો? એમને પૂછ્યા વગર કંઈ કરવું એટલે એમની સાથે ખોટું બોલવા જેવું થયું ને. એટલે આજ સુધી તું તારા પતિ સામે ક્યારે ખોટું જ નથી બોલી. હા, અમે તો ભૂલી ગયા હતા કે તું તો વિક્રમસિંહજીની દીકરી છે ને. ખોટું પણ સાચું લાગે એમ બોલતી હોય છે. એનીવે, તારે જે કરવું એ કર, અમે તને કંઈ ફોર્સ નથી કરતા. હા, પણ એક વાત છે, જો તું પૂજા માટે તૈયાર થઈશ તો બા તને સપોર્ટ કરશે. એટલે તારે ટેન્શન કરવાની કોઈ જરૂરત જ નથી. સમજી ગઈ. તને બા સાથે વાત કરવાનો ડર લાગે છે? કંઈ નહીં, બા સાથે અમે વાત કરીશું. આજે જ રાતે વાત કરીશું બા સાથે. કરીએ ને? ઠીક છે, તો આજે રાતે જ અમે વાત કરીએ છીએ બા સાથે. બા, અમે અંદર આવીએ? તમે ઓલરેડી અંદર આવી જ ગયા છો. બોલો. બા, અમારા દેરાણીને તમારી સાથે વાત કરવી છે. આવો, આગળ આવો. બાને સમજાય એવું બરાબર કહો. બોલો, શું વાત કરવી છે તમારે? સાસુમાં વેદિકા ભાભી કહેતા હતા કે દેરાણી, અમે કંઈ નથી કહ્યું. હા બા, આ આમના મનની વાત છે. એમને તમારી સાથે વાત કરવી છે. બોલો. એટલે ઘરમાં પ્રોબ્લેમ થયો છે, મારા લીધે થાય છે. એટલે આપણે જે પેલું તમે કહેતા હતા એ આપણે... કેટલા બધા ડરી રહ્યા છો તમે. જોકે ડર લાગે એવી જ વાત છે. તમારા લીધે જ આ પ્રોબ્લેમ ઊભો થયો છે. બા, અમે એમ કહીએ છીએ કે અમારા દેરાણી એમની કુંડળીના દોષ નિવારણની પૂજા કરાવવા તૈયાર છે. અરે તમે હા ના તો બોલો કે બધું અમે જ બોલીએ. જોયું બા, એમણે હા પાડી. એટલે હવે હર્ષવર્ધનભાઈને વચ્ચે લાવવાની કાંઈ જરૂરત જ નથી. બરાબર ને? એટલે અમે એમ કહીએ છીએ કે અમારા દેરાણી સવારે મંદિર જશે, પૂજા કરશે અને તરત પાછા આવી જશે. અને તમે પણ હશો જ ને બા? એટલે હર્ષવર્ધનભાઈને કાંઈ જ ખબર નહીં પડે. આવું કરવા માટે તમે એમને પૂછી રહ્યા છો કે ડાયરેક્ટ કહી રહ્યા છો? ઓબ્વિયસલી બા, અમે પૂછી રહ્યા છીએ. તમને સાચે જ કોઈ પ્રોબ્લેમ નથી ને પૂજા કરવામાં? ના. તો પછી હર્ષવર્ધન... બા, અમે એ જ તો કહીએ છીએ, આપણે ચૂપચાપ એમની પૂજા કરાવી દઈશું. ઘરમાં કોઈને કાંઈ જ ખબર નહીં પડવા દઈએ. તમે બિલકુલ ટેન્શન ના કરો. કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અમે દશરથ કાકાને ફોન કરીને કહી દીધું છે, એ પૂજાની બધી જ તૈયારી કરી દેશે. એટલે હા,
તમે કહેશો એ રીતે જ થશે બા. હમ